યુનિવર્સિટીમાં જન એકેડમીના કોર્સની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ફેકલ્ટી ઓફ આર્ટ્સના ભાષા ભવનમાં પરીક્ષા લેવાઈ। વડોદરાની મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં આજે SKSD જન એકેડમીની પરીક્ષાનો આજે પ્રારંભ થયો હતો। દરમિયાનમાં આર્ટ્સ ફેકલ્ટીના SKSD જન એકેડમીના કોર્સ કોર્ડિનેટર ડોક્ટર શ્વેતા જેજુલકરે જણાવ્યું હતું કે આ કોર્સ યુનિવર્સિટીમાં 2001થી ચાલે છે। ચાલુ વર્ષે જૈનાચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજે વિદ્યાર્થીઓના વ્યાખ્યાન લીધા હતા। આ કોર્સમાં ઉત્તીર્ણ થનારને યુનિવર્સિટી સર્ટિફિકેટ એનાયત કરશે। દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં SKSD જૈન એકેડમી દ્વારા રાષ્ટ્રીય સેમિનાર જાન્યુઆરી મહિનામાં યોજાનાર છે, જેમાં દેશભરના વિદ્વાનો આવી પેપર પ્રેઝન્ટેશન રજૂ કરશે। આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં જે જૈનિઝમનો કોર્સ ચાલે છે એની પરીક્ષા છે। જૈનિઝમનો જે કોર્સ ચાલે છે એના જેના કોર્ડિનેટર અમારા ડૉક્ટર શ્વેતાબેન જેજુલકર છે। આપણે શ્વેતાબેનને પૂછીએ આજે જે પરીક્ષા ચાલે છે એ કોર્સ કયો છે, કેવા પ્રકારનો કોર્સ છે અને આમાં ભણાવ્યું છે કોને, અને આ કોર્સમાં સર્ટિફિકેટ વગેરે કેવી રીતે આપવાનું, શું આખો કાર્યક્રમ છે જરા અમારા દર્શકો જણાવો। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં SKSD જૈન એકેડમી એટલે શ્રી કાલિદાસ સાકરચંદ જોશી જૈન એકેડમી અંતર્ગત સર્ટિફિકેટ કોર્સ ઇન જૈનિઝમ ચાલે છે। એ સર્ટિફિકેટ કોર્સ ઇન જૈનિઝમમાં લગભગ આ વખતે 40 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો અને હમણાં પરીક્ષા એની ચાલી રહી છે સર્ટિફિકેટ કોર્સની। એ સર્ટિફિકેટ કોર્સની પરીક્ષામાં પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબે વ્યાખ્યાનો લીધા અને એમને જ વ્યાખ્યાનો લીધા એ પ્રમાણે આપણે પ્રશ્નપત્ર કરીને હમણાં યુનિવર્સિટીની પરિપાટી પ્રમાણે વિદ્યાર્થીઓ પરીક્ષા લખી રહ્યા છે અને સર્ટિફિકેટ પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના SKSD જૈન એકેડમીનું જ એમને પ્રાપ્ત થશે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।